मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। પાલિકા સંચાલિત સિમવેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેઝિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું. પાલિકા સંચાલિત સિમવેર હોસ્પિટલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેઝિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે. પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં મગજમાં સોજો અને હાર્ટ લીવરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. મૂળ અમદાવાદની 24 વર્ષીય ધારા નરોત્તમભાઈ ચાવડા સિમવેરમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. 3-4 દિવસથી ધારાને તાવ આવતો હતો. રવિવારે ઉલટી બાદ તબિયત લથડતા સિમવેરમાં દાખલ કરાઈ હતી, જ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં વેન્ટિલેટર પર હતી. દરમિયાન તેની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી અને ચક્કર આવતા હતા. ગુરુવારે મળસ્કે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ રીતે યોગી ચોક તિરુપતિ સોસાયટી ખાતે રહેતા ખોડીદાસ સાવલિયા 3 બહેનોના એક ભાઈ હતા. 3 દિવસથી તેમની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર ચાલી રહી હતી, જ્યાં ગુરુવારે મોત નીપજ્યું છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.